આ જીવનગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. લોસ એન્જલસ પર કૃષ્ણની કૃપા, નવા મંદિરનું ઉદ્ઘાટન અને સંકીર્તનની લહેર. હવે આગળ. સ્વામીજી, તમારે હજી વધારે રોકાવું જોઈએ. તમારી હરિનામ પાર્ટીને હજી સુરતની બહાર વસેલા ભાગોમાં જવાનું છે. તમે અહીંયા અમને રોકાવ્યા એ તમારી મહાનતા છે. તમે અમારી બધી જ સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે. દરેક રીતની મુશ્કેલીઓ પછી પણ તમે અમારી મદદ કરી અમને બધું જ આપ્યું છે. આજ તો વૈષ્ણવ સંસ્કાર છે. તમે તમારા શિષ્યોની પણ સારી દેખરેખ કરી, જે આપણી સંસ્કૃતિને પણ હજુ જાણતા નથી. તેથી શું થયું સ્વામીજી? તમે ખૂબ સરસ કામ કર્યું છે. એ બધા મહાન આત્માઓ છે. તમે એ બધાને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચાડી દીધા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. વિશેષ આનંદની પ્રાપ્તિ થઈ રહી છે ને? જી શ્રીલા પ્રભુપાદ, અમારું જે સ્વાગત થયું છે વિશેષ છે. અહીંયાના લોકો બહુ જ સારા છે શ્રીલા પ્રભુપાદ. હા, ત્યારે જ તો કૃષ્ણની સાથે સાથે એમના બધા જ અવતાર ભારતમાં અવતાર લેવાનું નક્કી કરે છે, ન્યુયોર્ક સિટીમાં નહીં. અને હવે તમે લોકો પણ અમને એ જ યાદ કરાવો છો કે કૃષ્ણ ભાવનામૃત કેટલું મહાન છે. મેં એ જોયું છે
કે સામાન્ય રીતે ભારતના લોકો અહીંયા પશ્ચિમની નકલ કરે છે. એટલે જ એ લોકો તમારા જેવી પશ્ચિમી પેઢીને પોતાની સંસ્કૃતિ અપનાવતા જોશે તો એ લોકો પણ આપોઆપ જ એને અપનાવી લેશે. મારી એક મોટી યોજના છે. હું ભારતના દરેક શહેરમાં પોતાનું કેન્દ્ર સ્થાપવા માંગુ છું. પહેલા મુંબઈમાં, પછી કલકત્તા અને પછી દિલ્હી, પછી બીજી જગ્યાઓ. તો કાલે હું મુંબઈ જઈ રહ્યો છું. આવતા વર્ષે મારે મલેશિયા પણ જવું પડશે. એટલે તમાલ કૃષ્ણ અને શ્યામ સુંદર, તમે બંને હવે મુંબઈમાં રહીને મંદિરનું બધું કામ સંભાળો. કહો, શું વિચાર છે? જી, આપણા એક આજીવન સદસ્ય છે શ્રી સક્સેરિયા. એમને અમને અમુક વાતો કહી છે. એમણે કહ્યું છે કે સમુદ્ર પાસે વોર્ડન રોડ પર એક બહુ સરસ ઘર છે. ત્યાં રહીને અમે કોઈ સ્થાયી જગ્યા શોધી લઈશું. હા, આ ઠીક રહેશે. ચાલો ચાલો ટ્રક આવી ગયું છે. ઓહ, લિફ્ટ કામ નથી કરી રહી. ઓહો, ચલો દાદરા ઉતરી જઈએ. ચાલો. આરામ. હા, હું સહી કરી શકું છું. હા, આલો, ધન્યવાદ. આરામથી આરામથી મૂકી દો. હા, અહીંયા બસ. પણ તમે આ બોક્સ અંદર નહીં લઈ જઈ શકો. પણ મહેતાજી, આ જયપુરથી આવેલી મૂર્તિઓ છે, એને પહેલા નીચે મૂકો. હવે ખોલો એને. એને અહીંયા ના ખોલી શકાય. પણ વાત શું છે એ તો કહો અમને. મારી પાસે ફરિયાદો આવી છે. અચ્છા, કીર્તનને લઈને? પણ અમે એમને સમજાવી દીધા છે. તમે આટલા મોડા સુધી જાપ કેવી રીતે કરી શકો છો? ચોક્કસ તમે લોકો નશો કરી રહ્યા છો. હા, પહેલા કરતા હતા, પણ જ્યારથી અમે આ આંદોલનમાં જોડાયા છે અમે બધું છોડી દીધું. નહીં નહીં, હું કશું નથી જાણતો. મને બતાવ્યા વગર આ બોક્સ ઉપર નહીં જાય. ઠીક છે ભાઈ, હું ખોલું છું. જય શ્રી રાધા બિહારીજી. ઠીક છે, લઈ જાઓ. કેટલા સુંદર છે. પ્રભુપાદ, આ જે જગ્યા છે જેના વિશે નાયરજી કહેતા હતા. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ, આ જગ્યા મુંબઈથી બહુ જ દૂર છે અને આવા જવાની સુવિધા પણ બહુ સારી નથી. હું એક વ્યક્તિને આજીવન સદસ્ય બનાવવા માટે રેલથી ગયો તો 1 કલાક મોડું થઈ ગયું. અહીંયા ભીડ અને ગંદકી પણ બહુ જ છે. હું જાણું છું. હું સિંધિયા કોલોનીમાં રહેતો હતો. ત્યારે હું અહીંયા આવી ચૂક્યો છું અમેરિકા જતા પહેલા. હું અહીંયા શ્રીમતી મોરારજી અને એમના અતિથિઓ માટે ક્યારેક ક્યારેક શ્રીમદ ભાગવતના પાઠ કરતો હતો. એ રહ્યું એમનું ઘર.
Hare Krishna, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ Hare હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ Hare Ram, Hare Krishna, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ Hare હરે Krishna, રામ Hare રામ Krishna, રામ Krishna હરે Krishna, હરે. Hare Hare Ram, Hare Ram, Hare Ram. અહીંયા બધા જ ઘર ભરેલા છે પ્રભુપાદ, અને અહીંયા જે ભાડુઆત રહે છે એ લોકોને આજીવન અહીં રહેવાનો અધિકાર છે. જો આપણે આ જગ્યા લઈ લીધી તો પણ મંદિર નહીં બનાવી શકીએ. હરે કૃષ્ણ હરે ઘરે જતી વખતે હું વારંવાર આ જ જગ્યાએથી જતો હતો અને ત્યારે વિચારતો હતો કે આ જ જગ્યા મંદિર બનાવવા માટે ઉત્તમ છે. હરે રામ 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 હરે હરે. આ બધી શ્રી કૃષ્ણની લીલા છે. આલો લો, આપ પ્રસાદ ગ્રહણ કરો. શ્રી શ્રી રાધા રાસ બિહારીનો, અમારા મંદિરનો પ્રસાદ. હરે કૃષ્ણ. રસોડામાં મૂકી દો, પછી લઈશું. આ તો હજી પણ તાજા છે. તમારું ઘર તો બહુ જ સુંદર છે. હા, અમે ભાગ્યશાળી છીએ કે અહીંયા જુહુમાં રહીએ છીએ. મને પણ જોવું બહુ ગમે છે. તમે જે જગ્યા અમને વેચી રહ્યા છો એ બહુ જ સારી છે, પણ સ્પષ્ટ કહું તો અમારી પાસે એટલા રૂપિયા નથી. મારા શિષ્યોએ અને મેં મારું જીવન સમર્પિત કર્યું છે કૃષ્ણ ભાવના મૃતના પ્રચાર પ્રસાર માટે. અમારી પાસે જે થોડા ઘણા રૂપિયા છે એ પુસ્તકોના વેચાણથી જ આવે છે. હા, મેં તમારું પુસ્તક જોયું છે. આપના જ એક શિષ્યએ મને બતાવ્યું હતું. હું પણ તમારા સંગઠનનો આજીવન સદસ્ય બનવા માંગુ છું. અચ્છા, અમને ખૂબ જ ખુશી થશે સ્વામીજી જો તમે અમારી જમીન પર મંદિર બનાવશો. હા, અમે અહીંયા એક ખૂબ જ સુંદર મંદિર બનાવવા માંગીએ છીએ. એવું મંદિર કે જે ભારતીયો સાથે સાથે વિદેશીઓને પણ આકર્ષિત કરે. અમે ત્યાં અતિથિશાળા, અલ્પાહાર ગૃહ, વિદ્યાલય અને એક આખું આધ્યાત્મિક સમુદાય વસાવવા ઈચ્છીએ છીએ. આપ આ જમીન માટે કેટલા રૂપિયા આપશો? 2 લાખ રૂપિયા તો અમે રોકડા આપી દઈશું. અને પછી કેટલા આપશો? પછી 14 લાખ રૂપિયા બીજા આપીશું. પણ આ જમીનની કિંમત તો બહુ વધારે છે. અરે, આ સામાન્ય ખરીદાર નથી. એ ધર્મ પ્રચારક છે. એ ભગવાનનો પ્રચાર કરે છે. હા, આ જગ્યાનો ઉપયોગ માત્ર ધાર્મિક કાર્યો માટે જ થશે. બાકી રકમ અમે હપ્તાના રૂપમાં આપતા રહીશું. 50,000 રૂપિયા તો અમે તમને હમણાં જ આપી દઈશું અને બીજા 50,000 રૂપિયા આપીશું 2 અઠવાડિયા પછી. ઠીક છે, પણ બીજો હપ્તો આપ્યા પછી સ્વામીજી તમે એ જગ્યા પર જઈ શકશો. હા, આ ચાલશે. પછી અમે જ્યારે રોકડા બાકી બચેલા 1 લાખ રૂપિયા આપી દઈશું ત્યારે તમે અમને જમીનના કાગળ આપી દેજો. હા હા, જરૂર આપી દઈશ. જેમ મારી પત્નીએ કહ્યું, આ મૂલ્ય તો જમીનના મૂલ્યનું એક નાનકડો ભાગ થયો, પણ તમે આનો ઉપયોગ સારા કામમાં કરશો તો અમે આપવા તૈયાર છીએ. ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, મારા ગરમ મોજા મૂકવાનું ન ભૂલતો. જી પ્રભુપાદ. શ્રીલા પ્રભુપાદ, તમે હમણાં જઈ રહ્યા છો, કેરીનો આનંદ નહીં લઈ શકો. રૂસના બરફમાં ઉપદેશ આપવું કેરીથી પણ વધારે મીઠું હશે. સાંભળ્યું છે ત્યાં જમવામાં કંઈ નથી મળતું. જો કૃષ્ણ ઈચ્છશે તો અમે ઉપવાસ કરી લઈશું.
શું વિચાર છે શ્યામ સુંદર? હું જાણું છું પ્રભુપાદ, ભગવાન શ્રી કૃષ્ણ આપણી પૂરી કાળજી લે છે. હા. તો બાકીના 1 લાખ રૂપિયા નાયરભાઈને આપી દીધા ને? જી પ્રભુપાદ, કાલે જ બીજો હપ્તો અમે ચૂકવ્યો છે. સારું કર્યું. હવે આપણે જુહુવાળી જગ્યા પર જઈ શકીશું. એટલે આ ઘરને છોડીને જુહુ જતા રહીશું. જઈ શકીએ છીએ પણ ત્યાં કોઈ સુવિધા નથી. તો પછી તરત જ લઈને આવો થોડા તંબુ અને ચટઈઓ, અને તાડપત્રી લાવીને બનાવી દો કુટીર. પ્રભુપાદ, અમે લોકો પશ્ચિમના રહેવાસી છે. અમને રહેવા માટે નળનું પાણી અને ચોખ્ખી જગ્યા જોઈએ. આપણે સુવિધાઓની વ્યવસ્થા કરીને 6 મહિના પછી રહેવા જઈએ. કેમ તમે શુદ્ધ થવા નથી માંગતા? બિલકુલ ઈચ્છું છું શ્રી પ્રભુપાદ. અમે ભક્ત ગણો તો કોઈ પણ રીતે રહી લઈશું, પણ ભગવાનની સેવા કેવી રીતે થશે? અમે શ્રી શ્રી રાધા રાસ બિહારીની સારી રીતે સેવા પણ નહીં કરી શકીએ. તમે બસ તમારું કામ કરો. ભગવાન બધું જાણે છે. પાછા આવ્યા પછી હું નવા મંદિર માટે ભૂમિપૂજનનો સમારોહ આયોજિત કરીશ. અને એકવાર જ્યારે ભગવાનની મૂર્તિઓ સ્થાપિત થઈ જશે તો એમને ત્યાંથી હટાવવું ઉચિત નહીં ગણાય, અને સેવામાં વ્યવધાન આવશે એ અલગ. જી, હું સમજી ગયો. અમે આવું જ કરીશું. ગિરિરાજ, નાયર, સમસ્યા એ છે કે ચાર્ટર ઇન્વેસ્ટમેન્ટ જુહુવાળી જમીન માટે અપાયેલા પૈસા પાછા માંગે છે. એ હેરાન કર્યા કરશે જ્યાં સુધી તું પૈસા પાછા નહીં આપે. રાવત, તું આ મામલો રફે દફે નહીં કરી શકે. કેટલી વાર સાંભળી ચૂક્યો છું આ બધું. તે એમના પૈસા રોકી રાખ્યા છે, એટલા માટે આ સમસ્યા ઊભી થઈ છે. તે એમના પૈસા રોક્યા એટલે આ સમસ્યા ઊભી થઈ. તે એમનો કરાર જાતે તોડ્યો છે. તો એ લોકો હવે શું કરવા માંગે છે? હમણાં તો એમને મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં તારા વિરુદ્ધ દાવો કર્યો છે. તું ગમે તે કર, પણ એ લોકો અદાલતમાં જીતવાના જોઈએ. પણ હું કેવી રીતે કરી શકું? ચાર્ટર ઇન્વેસ્ટમેન્ટ સાથે મારા વેચાણ કરારમાં મેં લખ્યું છે કે સરકાર પાસેથી એ જમીનના ભાગ કરવાની અનુમતિ લઈને જ એ લોકો એનો ઉપયોગ કરી શકે છે. તું પ્રયત્ન કર, એમને અનુમતિ ન મળે. ઠીક છે, જોઉં છું. હે કૃષ્ણ, તમે જુહુની હરે કૃષ્ણ ભૂમિ પર સ્વામી બનીને સદા સદા માટે સ્થાપિત થઈ જાઓ, જેથી કોઈ તમને હટાવી નહીં શકે. ત્યાંથી તમે ત્યાં સ્થાપિત રહો અને હું તમારા માટે બનાવી શકું એક સુંદર મંદિર. આવી જાઓ, સંભાળી ધીરે ધીરે.
બારી બંધ રાખો, દુર્ગંધ આવી રહી બંધ છે. કરે છે તો ગુંગળામણ થાય છે. પણ મારા પુસ્તકો પલળી જશે. જો શુદ્ધ હવા જોઈએ તો દરવાજો ખોલી નાખો. તું બારી ખોલ નહીં તો હું તોડી નાખીશ, સમજો? હરી બોલ, શાંતિ ભાઈ, શાંતિ. અરે સાંભળો ભાઈ, આ સ્નાનઘરનું નાળું ફરી જામ થઈ ગયું છે. તમે બસ અહીંયા ઊભા રહો. હું હમણાં ઠીક કરું છું. અમે લોકોએ શ્રી રાધા અને કૃષ્ણનું એક સુંદર મંદિર બનાવવા માટે મુંબઈ મહાનગરને પસંદ કર્યું છે. મુંબઈ ભારતનું સૌથી સમૃદ્ધ નગર છે અને અહીંના લોકો પણ આધ્યાત્મિક વૃત્તિવાળા છે અને પ્રગતિશીલ પણ. એટલે જ હું મુંબઈ શહેરના બધા જ નાગરિકોને, ખાસ કરીને એ કે જે આપણા સદસ્ય છે, એ પ્રાર્થના કરું છું કે આ અભિયાનને પૂર્ણતઃ સફળ બનાવો. આપણું આ અભિયાન ભગવદ્ ગીતા પર આધારિત છે. આ કોઈ નવી વાત નથી. તમે બસ ભગવદ્ ગીતાના મર્મને સમજો અને પોતાના જીવનને સુખી બનાવો અને આ સંદેશને આખી દુનિયામાં ફેલાવતા રહો. બધી જ જગ્યાના લોકો આ જ્ઞાનને મેળવવા માંગે છે. આપણને આ માનવ જીવન ભગવાનને જાણવા માટે મળ્યું છે અને અહીં આપણને એનો જ જ્ઞાન લાભ મળશે. તમે પણ આનાથી જોડાઓ અને પોતાનું જીવન સફળ બનાવો. અનેક અનેક ધન્યવાદ. હરે કૃષ્ણ. કૃષ્ણ આપણા બધાની આકાંક્ષાઓ પૂરી કરે. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. આ ગિરિરાજ દાસ હરે બ્રહ્મચારી કૃષ્ણ. છે. હરિ તમે બોલ. અમને જાણો છો? આ થોડા દિવસો પહેલા અમારા ઘરે આવ્યા હતા, પણ ત્યારે અમારી ઓળખાણ સારી રીતે નહોતી થઈ. અચ્છા, એમ છે. ગિરિરાજ દાસ આજીવન સભ્ય બનાવવા માટે બહુ જ મહેનત કરે છે. આમના પિતા અમેરિકાના ખૂબ જ શ્રીમંત વકીલ છે. એમને ગિરિરાજને કહ્યું હતું કે તું $10 લાખ લઈ લે, પણ કૃષ્ણ ભાવના અમૃતના અભિયાનથી દૂર થઈ જા. પણ આ ન માન્યા. વાહ, દ્રઢ નિશ્ચયવાળા છે. હા ભાઈ, હું તો એક ગરીબ ભારતીય છું જે આ યુવક યુવતીઓને ના તો પૈસા આપી શકે છે, ના તો સુખ સુવિધાઓ, જેમનો ઉપયોગ એ પોતાના દેશમાં કરતા આવ્યા હતા. એના પછી પણ એ લોકો મારી સાથે છે, કારણ એ સમજી ગયા છે કે કૃષ્ણ ભાવના મૃત જ એક સાચી ઉપલબ્ધિ છે. અને આ આચાર્ય દંપતી ઈચ્છે છે કે જ્યારે હું આ હરે કૃષ્ણ ભૂમિ પર રહું ત્યારે એમના જ આતિથ્યનો સ્વીકાર કરું. તમે આમનું વિશેષ ધ્યાન રાખજો. ના ના, એની કોઈ જરૂર નથી. અમને ખૂબ આનંદ થશે. આ મારા એક બીજા ભક્ત છે, હાન્સ. એ હોલેન્ડથી છે. હરે કૃષ્ણ. એ વાસ્તુશિલ્પી છે. મેં એમને અનુરોધ કર્યો છે કે એ અમારા માટે મંદિર અને અતિથિ શાળાનો નકશો બનાવે. વાહ, એ તો બહુ સારું રહેશે. પ્રભુપાદ, હવે તમે અમને આજ્ઞા આપો. અમારે અમારા દીકરાને લેવા સ્કૂલે જવાનું છે. ઠીક છે, થોડો પ્રસાદ લેતા જાઓ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો કાલે હું ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું. ત્યાંથી જાપાન જઈશ અને પછી અમેરિકા. તમે લોકો અહીંયા સાચવી લેશો? જી શ્રીલા પ્રભુપાદ. સારી વ્યવસ્થાનો અર્થ એ છે
કે જે તમે ઈચ્છો છો એને પૂર્ણ કરો. આ યોજનાને પૂરી કરવા માટે તમારે હજુ 64 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. 64 લાખ રૂપિયા? હા, આટલા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરીશું શ્રીલ પ્રભુપાદ? આપણે નથી કરી શકતા, કૃષ્ણ કરી શકે છે. બધું એમના પર છોડી દો. પૈસાની અછત નથી. આપણે આપણી બુદ્ધિથી એમને ભગવાન શ્રી કૃષ્ણની સેવા માટે લાવીશું. મુંબઈમાં ઘણા એવા પ્રભાવશાળી અને ધનવાન લોકો છે જે અતિથિ શાળાની જગ્યા ખરીદી શકે છે. પછી એ વર્ષમાં કેટલાય દિવસો સુધી એનો ઉપયોગ કરી શકે છે. પહેલા આ યોજના પર તમે કામ કરો, પછી બીજા ઉપાય તમને આપીશ. ઠીક? હંસ, જી પ્રભુપાદ. ભગવાન કૃષ્ણએ તને અહીંયા પોતાના માટે એક મંદિરનો નકશો બનાવવા માટે મોકલ્યો છે. તું આ કામ પૂરી નિષ્ઠાથી કરજે. ડરવાની કોઈ જરૂર નથી. હા હા, આજો. હું ઈચ્છું છું કે આવું જ કોઈ મંદિર બને. આટલું મોટું શ્રીલ પ્રભુપાદ? તો આ કાગળ પર નકશો બનાવ. આ હું તને એ જગ્યા બતાવું છું જ્યાં તારે આ કામ કરવાનું છે. જી. હરે કૃષ્ણ. હરે જય કૃષ્ણ. પ્રભુપાદ. જય પ્રભુપાદ. આ છે હાન્સ, હોલેન્ડથી આવેલો વાસ્તુશિલ્પી. અચ્છા. હરે કૃષ્ણ ભૂમિ પર બનનારા મંદિરનો નકશો બનાવશે. આ પ્રદ્યુમન છે, હરે કૃષ્ણ. સંસ્કૃતનો પંડિત, અને આ શ્યામ સુંદર હરે છે, કૃષ્ણ. મારો સચિવ. હવે તું અહીંયા બેસીને પોતાનું કામ કર. જી. તો ગિરિરાજજી, મારા સહાયક ગુપ્તાએ તમારી મદદ કરી. જી, હરે કૃષ્ણ ભૂમિ માટે બહુ મદદ કરી છે એમણે. એ ખૂબ જ સારા વ્યક્તિ છે, હા. ખૂબ જ મદદગાર. હા, એમણે મજૂરોની વ્યવસ્થા કરી આપી, જેમની મદદથી મંદિરવાળી ભૂમિ સાફ થઈ ગઈ. ત્યારે જ તો અમે ત્યાં મંડપ બનાવી શક્યા. જી હા, હું પણ ત્યાં આવવા માંગતો હતો, પણ શું કરું, સમય જ ન મળ્યો. મારી પત્ની ત્યાં આવી હતી, એને એ કાર્યક્રમ ખૂબ સારો લાગ્યો. હું તો એ જોઈને આશ્ચર્યચકિત હતી કે તમે લોકો ભગવાનની પૂજા કેટલી સરસ રીતે કરો છો. જી, બધા એ જોઈને એટલા ખુશ હતા કે રાધા રાસ બિહારી કેટલા સુંદર દેખાઈ રહ્યા છે. આકાશ ગંગાવાળા મંદિરથી પણ સુંદર. પોતાની ભૂમિ પર પહોંચ્યા બાદ એમની સુંદરતા વધી ગઈ છે. હા, એ તો છે, એ તો છે. મુંબઈ આટલું મોટું શહેર છે, પણ એ રાત્રે બહુ ઓછા લોકો આવ્યા હતા. હમ બધા મળીને 500 લોકો જ આવ્યા હતા ત્યાં. હમ પણ શ્રીલ પ્રભુપાદ સંતુષ્ટ છે, અને આ તો બસ શરૂઆત છે. એમણે એ દિવસે હજારો લોકોને પ્રસાદ આપ્યો. હમ જી હા, પંચદ્રવિડ પાસે મળેલા દાનમાં 5 ટન દાળ, ચોખા અને લોટ હતો. ભક્તગણ એનાથી જ ખીચડી બનાવીને રોજ બધાને મફતમાં ખવડાવે છે. ઓહ, આ તો બહુ જ સારી વાત છે. શું તમે હરે કૃષ્ણ ભૂમિ પર પ્રસાદ લીધો હતો? અ, ના, હું તમારા પ્રભુપાદના હાથે પ્રસાદ લેવા ઈચ્છતી હતી, કેમ કે એ દેવતાઓને ધરાવેલો હલવો વેચી રહ્યા હતા, પણ ત્યાં બહુ વધારે ભીડ હતી. હા, આવા કાર્યક્રમોમાં તો આ સામાન્ય વાત છે. ધનવાન લોકો પણ પોતાની પત્ની સાથે પ્રભુપાદના હાથે પ્રસાદ લેવા માટે બહુ ઉત્સુક હોય છે. હમ 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 હમ. હા તો નાયરજી, બોલો. મૂળ કરાર પ્રમાણે અમે તમને રોકડ રકમની ચૂકવણીના 2 લાખ રૂપિયા આપી દીધા છે. એટલે જમીનના બધા જ દસ્તાવેજ મને આપી દો. શ્રીલ પ્રભુપાદે એટલા માટે જ મને અહીંયા મોકલ્યો છે. ઠીક છે, ઠીક છે. પણ હું પહેલા એ જાણવા માંગુ છું કે તમે કરારપત્ર અનુસાર દર વર્ષે મને 2 લાખ આપી શકશો કે નહીં? પહેલા તમે મને તમારી આર્થિક સ્થિતિ વિશે જાણવું છે. મને તો નથી લાગતું કે દર વર્ષે 2 લાખ રૂપિયા આપી શકશો. અરે ના, અમે આપી શકીએ છીએ. અમે તમને અમારું લખાણ પણ બતાવી શકીએ છીએ, અને અમારા કેટલાક આજીવન સભ્યો છે જે અમારી મદદ પણ કરી શકે છે. અમે તમને વર્ષે 2 લાખ રૂપિયા હપ્તા રૂપે નિયમિત રીતે ચૂકવતા રહીશું. તમે વિશ્વાસ રાખો. તો પછી તમે મને તમારા લખાણનું પરીક્ષણ કરીને બતાવો અને તરત જ 2 લાખ રૂપિયાના હપ્તાની ચૂકવણી કરાવો. સમજી ગયા? પણ નાયરજી, જમીનના દસ્તાવેજ? એ તો મળી જ જશે તમને. તમે આવશ્યક કાર્યવાહી કરાવો અને હું તમને જમીનનો કરાર પત્ર આપી દઉં છું.
તમે જ્યાં સુધી તમારી આર્થિક પરિસ્થિતિનો ખુલાસો નહીં કરો, હું તમને કરારપત્ર કેવી રીતે આપી શકું? આ તો બહુ ખોટી વાત છે. ગભરાશો નહીં તમે. ચિંતા ન કરો, ચિંતા ન કરો. પહેલા તમે તમારું કામ કરો, પછી હું મારું કામ કરીશ. સમજી ગયા? ઠીક છે?